હમણાં એક પેશન્ટ કમ્પ્લેન કરતું હતું, સાહેબ દવાથી તો ઘણું સારું છે એલર્જીમાં, પણ રાત્રે બાળક સૂતું નથી, પડખા ફેરવ્યા કરે છે, જાગે છે, રોવે છે, કોકવાર ઉધરસ થાય છે, ખખડે છે, આવી કમ્પ્લેન કરે છે. આને કહેવાય એલર્જીનું નાઇટ ડ્યુટી, એલર્જીની નાઇટ શિફ્ટ કહેવાય, જે બહુ કોમન વસ્તુ છે, અનડાયગ્નોઝ વસ્તુ છે, અને એને કહેવાય એલર્જીનો કંટ્રોલ બરાબર ન કહેવાય. આના રીઝન્સ એક હોય છે એલર્જીક રાઇનાઇટિસ, જેને કારણે શરદી જેને કારણે નાક બંધ થાય એટલે બાળક બરાબર સૂઈ ન કે મોઢેથી શ્વાસ લે અને એને પડખા ફેરવવા પડે. બીજું છે અનકન્ટ્રોલ અસ્થમા. જ્યારે શ્વાસની તકલીફ, જ્યારે રાત્રે હિસ્ટામાઇનનું પ્રમાણ વધી જાય એટલે શ્વાસ નળી સંકોચાઈ જાય એટલે એને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે, ઊંઘ ન કરી શકે. રાત્રે ડસ્ટ માઇટ વધારે પ્રમાણમાં ગાદલાની નજીક આપણે હોઈએ, ગાદલા ઓશિકામાં ડસ્ટ માઇટનું પ્રમાણ વધારે હોય તો એને કારણે શરદી અને અસ્થમા વધે, હિસ્ટામાઇન વધે એટલે એને કારણે ઊંઘ બગડે. ત્રીજું કારણ છે એટોપિક ડર્મેટાઇટિસ, એટલે ચામડીની એલર્જી, જે ખંજવાળ આવે, ડ્રાય ચામડી થાય એટલે ઇચિંગને કારણે બાળક રો કરે. આપણે કહી ન કે ઘણીવાર, પણ રો ચીસો પાડીને રોવે અને જાગી જાય, ઊંઘ બરાબર ન કરે. બીજું, જે આ બધી એલર્જીસ કરે એ ઉજાગરા કરે, મા બાપને ઉજાગરા કરે, સ્ટ્રેસ વધે, બાળકનો સ્ટ્રેસ વધે, મા બાપનો સ્ટ્રેસ વધે, સ્કૂલ બરાબર ન કરી શકે, સ્ટ્રેસને કારણે ઇમ્યુનિટીમાં ફેરફાર થાય, ઇમ્યુનિટી ફેરફાર થાય પાછું એલર્જી વધારે, એટલે આ વિશિયસ સાયકલ કહેવાય, જેને કારણે બાળક હેરાન થયા કરે અને મા બાપ ફ્રસ્ટ્રેટ થાય. તો ખરેખર જો રાત્રે જાગે તો એમ ન માનતા કે ભૂતના સપના જોઈએ છે. આ એક હિસ્ટામાઇન નામનું ભૂત છે જે એલર્જીના કારણે થાય છે. એનું નિદાન તો ચોક્કસ કરવું પડે, પકડવું પડે, દૂર કરવું પડે. એલર્જી ટેસ્ટથી નિદાન થાય, એ દૂર કરીએ તો આગળ જતાં વારે ઘડીએ ઉજાગરા મા બાપના બાળકના બચી શકે અને બે સારી ઊંઘ લઈ શકે. વધુ ડિટેલ્સ કેપ્શનમાં છે, મેસેજ કરી શકો. થેન્ક યુ.